રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। કેમ છો બધા? મજામાં જ હશો। તો આજે આપણે આવી ગયા છીએ અલગ અને યુનિક જગ્યાએ। બહુ મસ્ત જગ્યા છે, પ્રાકૃતિક એકદમ શેત્રુંજીની કાંઠે। અને જોયું નામ પાંડેરિયા પ્રાકૃતિક શિક્ષણ કેન્દ્ર શેત્રુંજી વન્યજીવનમાં બહુ જ સરસ જગ્યા છે। ચાલો આજે આપણે પણ પહેલી વાર આવ્યા છીએ ને તમને પણ બતાવીએ। ચાલો કોઈ આવી ગયું હોય એ કમેન્ટ કરજો, ન આવ્યો હોય ને અમારો વ્લોગ જોઈ લેજો। ચાલો કન્ટિન્યુ બન્યા રહેજો। આજના અમારા કેમેરામેન છે અમારા હિંમતભાઈ। તો ચાલો કન્ટિન્યુ બન્યા રહેજો વ્લોગમાં, અંદર જઈને બતાવું છું। તો ફાઇનલી અંદર આપણે એન્ટર થઈ ગયા છીએ અને અમારા કેમેરામેન આજ આ રહેવાના છે હિંમતભાઈ અમારા। તો બહુ સરસ જગ્યા છે, બેસ્ટ બેસ્ટ બેસ્ટ। જો અંદર જોતાની સાથે જ એવું લાગે છે, અહીંયા મસ્ત આવશે ને, અહીંયા થોડોક ઓલું થઈ જાય ને, ઓલું શું કહેવાય, તારે મસ્ત ફોટા આવે। તો આજે એકદમ આ શેત્રુંજીની કાંઠે જ છે, સરસ બહુ મસ્ત જગ્યા છે। મને તો અંદરની ચોમાસામાં તો વધારે મજા આવે એવું છે અહીંયા અને બેસ્ટ બેસ્ટ। કોણ કોણ આવી ગયું છે અહીંયા કમેન્ટ કરજો। ચાલો પહેલાં આપણે આગળ પુલ બતાવીને ત્યાં જવાનું છે। બે ત્રણ નહીં, ઘણી બધી રીલ્સ બનાવવાની અને અહીંયા જો બહુ સરસ સેલ્ફી પોઈન્ટ, ઓલા ફોટાનો પોઈન્ટ બહુ સરસ છે। ચાલો આગળ જઈને બતાવો। અહીંયા બિહાર દીધી છે સિંહની મૂર્તિ। પાંડેરિયા પ્રાકૃતિક શિક્ષણ અને પરિસરી પ્રવાસ કેન્દ્ર। અહીંયા ગુંદી પાકી ગઈ છે, તડકો ગજબનો છે, પણ આપણે સ્પેશિયલ વ્લોગ માટે આવી ગયા છીએ અને હારો હાર હિંમતભાઈને પણ લેતા આવ્યા છીએ। જો આ બહુ સરસ છે અહીંયા સેલ્ફી પોઈન્ટ। આપણે ક્યાંય ફોટા પાડવાના જ છે, જો કે રસ્તો કંઈક આવો છે હજુ, પણ છે બહુ બેસ્ટ બેસ્ટ ફોટોસ ને વિડીયોઝ ને બહુ સરસ જગ્યા છે। હાઈસ 4:30 થયા છે ને તોય એટલો તડકો છે। પહેલાં તો જો અહીંયા જો અહીંયા હમણાં આપણે નીચે જઈશું ને પછી બતાવશું સરખી રીતના। અહીંયાથી જોઈ લો પહેલાં ફોટોઝનું, પછી આગળ બધું ફોટોઝનું જ છે, હજુ કામ ચાલુ જ છે અહીંયા। યુનિક યુનિક આખી શેત્રુંજી નજીક જ છે, એકદમ શેત્રુંજીના હાવ કાંઠે। તો આ રહ્યો પુલ। બેસ્ટ 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 બેસ્ટ। હિંમતભાઈ જોઈ લો અમારા
જ્યાં સુધી જોવા મળે ત્યાં સુધી પછી કેમેરામેન બનાવી દેવાના. કેસુડા આપણા આ વચ્ચે જો બતાય છે હોડકા નાના નાના 2-3 છે. ચાલો હવે બન્યા રહેજો, કન્ટિન્યુ આગળ બતાવીએ થોડુંક, પછી લાસ્ટમાં રીલ્સ ને ફોટા આવશે. તો અહીંયા જો મસ્ત લોકેશન હતું ને તો આપણે કેટલા બધા ફોટા રીલ્સ કરી નાખ્યું છે. આ ઝીમતાભાઈને ઠકવાડ દેવાના ફોટા ને વિડીયોઝ ઉતારાવી ચશ્મા પહેરવા પડે એમ છે, કેમ કે હું રીલ્સ ને ઉતારું છું ને તો આંખો ખુલતી નથી ને એટલે પછી હરખું આવે નહીં એટલા માટે. અને હિમતાભાઈ આજે આપણા કેમેરામેન છે તો આજે એમને ઠકવી દેવાના ફોટા પડાય. તો ચાલો કન્ટિન્યુ બના રહેજો. હજી તો બાકી છે, હજી તો ખાલી શરૂઆત છે, હજી તો બાકી છે ઘણું બધું. કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. તો ફાઇનલી આપણે નીચે આવી ગયા છીએ. આપણે ગયા ઓલા પોલે, ત્યાં બહુ બધા ફોટોસ ને વિડીયોઝ ને ઘણું બધું કર્યું. હવે કીધું ચાલો અહીંયા બહુ સરસ થઈ જાવ ઉદડી આવી જાઓ ચાલો. અને અહીંયા કાંઈક સ્ટુડન્ટ છે ને આવે ને એના માટે બધી પ્રવૃત્તિ કરવા માટે છે બધી વસ્તુ છે. આ બાજુ અહીંયા બતાવી બેસવાનું એવું બધું છે. લાઇટિંગ ને એવું બધું ઘણું બધું મસ્ત મસ્ત ગોઠવેલું છે. તો જરૂરથી એક વખત તો આવજો જ અહીંયા. ચાલો અમે અહીંયા થોડાક ફોટાસ ને રીલ્સ ને એવું કરી લઈએ, પછી પાછા કન્ટિન્યુ મળીએ વ્લોગમાં. ફ્લાઇટ પાર્ક કરીને લખેલું છે ઉપર, તો બટરફ્લાય માટેનું જ કંઈક હશે. ચાલો અહીંયા જાઓ. આમાં તો આપણે રીલ્સ બનાવવાની છે અને ફોટોસ. તો ચાલો હજી કન્ટિન્યુ બન્યા રહેજો, હજી પૂરું થયું નથી. અમે થોડીક રીલ્સ ને ફોટાસ કરી લઈએ પછી મળીએ. તો જો આપણે અહીંયા કેટલી બધી રીલ્સ બનાવી રહી છે. હિમતાભાઈ આજ ખાધા વગરના હોઈ જવાના છે. બધી બહુ મસ્ત લોકેશન છે, તમે જરૂરથી આવજો. ને ચોમાસામાં આવશો ને તો બેસ્ટ. તો ચાલો હજી થોડુંક હજી ઘણું બધું બાકી છે. ચાલો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. વયા ન જતા અડધો વ્લોગ મેંકીને. હું નિમતભાઈ તડકાના બહુ મહેનત કરીએ છીએ આ વ્લોગ માટે. તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફાઇનલી આપણે ઓલો દાદરો સરાવે ત્યાંથી દોડીને આવ થાકી દીધું. કેટલાક ફોટા પડી દીધા, 2-3 રીલ્સ બનાવી નાખી છે અહીંયાથી જ. અને એમ તો મજા આવે છે એટલે થાકતા તો નથી ફોટાથી વિડીયોઝથી. હા ચાલો હજી થોડુંક બાકી છે એ બતાવી દઈ. કન્ટિન્યુ બન્યા રહેજો. વયા ન જતા હજુ કહું છું થોડુંક ઘણું હજુ ઘણું બાકી છે. તો જો આપણું સેલ્ફીનું બીજું પોઈન્ટ છે. રીલ્સમાં તો આપણે એક બનાવ્યું હતું રીલ્સ અને ફોટોસ ઘણું બધું કાઢ્યું. આ પોઈન્ટ જો બહુ મસ્ત જગ્યા છે. મને તો મજા આવી. આખા દિવસ ફોટા પાડા કરીને તોય ખૂટે એવું નથી. તો તમે જો કેટલો મસ્ત સ્ટાફ છે. હજી આગળ નીચે તો બાકી છે, ત્યાંય બતાવીશ તમને. અને અહીંયા જો ખાલી એક બેસવાનું કેટલું ક્યુટ છે. જો હાથ હું બેસીને બતાવી દઉં. આયરો અને અહીંયાની ડસ્ટબિન એટલી ક્યુટ છે ને તો વાત જાજો, બહુ સરસ છે. તો આગળ નવું યુનિક આવતું જ જાય છે. જો ખાલી અહીંયાના ટેબલ છે તો ટેબલ જઈને બેસવાનું મન થાય ને એવા છે. જો કેટલા ક્યુટ છે. અને આગળ જો આગળ તમને બતાવે છે. ચાલો હું બતાવું. જ્યાં ઓલો ગેમ રમે ને જ્યાં બાળકો એ છે. અહીંયા જો નાની એવી ગેમ ઝોન છે આવ્યા છે. અને પેલી બાજુ ટાયરનું છે, નવી પદ્ધતિ કરવા માટે. આવી જો અહીંયા હજી કામ. તો લોકેશન જોઈ લો ખાલી. લોકેશન એટલું બેસ્ટ છે ને, ચોમાસામાં તો ડબલ ટ્રિપલ જેટલું કહ્યું એટલું બેસ્ટ. જો અને સેલ્ફીના પોઈન્ટ એટલા મસ્ત છે ને. જો
અહીંયા છે એક સ્ટાર છે, પછી આગળ છે એક હાર્ટ કરીને છે ત્યાં, પછી ઓલો પુલ છે, બહુ બધી જગ્યા છે, ઘણી બધી. અહીંયા નાનું એવું પાર્ક છે, ખાલી એક વાર જોવાની ડસ્ટબિન કેટલી ક્યુટ છે. બેસવાના સિટીઝ પણ એટલા સરસ છે. જો અહીંયા છે યુનિક અલગ અલગ, અને હિંચકા છે. આ જો સિટિંગ ખાલી અહીંયા છે. અહીંયા હજી એકવાર વાંચી લો, પાંડેરિયા પ્રાકૃતિક શિક્ષણ અને પરિસરી પ્રવાસ કેન્દ્ર. તો ફાઇનલી આખું ફરી લીધું, ફોટાસ ને રીલ્સ ને બહુ બધું બનાવી લીધું. અને અહીંયા આવવાનો ફિક્સ પણ એક ટાઈમ છે. હા, સવારના 9 થી 10 વાગ્યા ખુલે અને સાંજે 5 સાડા 5 બંધ થઈ જાય છે. આટલા સુધીમાં એમ ટાઈમ છે એવો. તો આવો તો તમે ધ્યાન રાખજો.